સુરતના રસ્તા અને ટ્રાફિકને નડતર ધાર્મિક સ્થળો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। પાલિકા દ્વારા નડતર રૂપ ધાર્મિક સ્થળો દૂર કરવા પાલિકાની નોટિસ આપવામાં આવી છે। સુરતના રસ્તા અને ટ્રાફિકને નડતર ધાર્મિક સ્થળો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી। પાલિકા દ્વારા નડતર રૂપ ધાર્મિક સ્થળો દૂર કરવા માટે પાલિકાએ નોટિસ પાઠવી હતી। ત્યારે અંદાજિત 358 ધાર્મિક સ્થળો દૂર કરવા ટ્રસ્ટ વહીવટકર્તાઓને નોટિસ આપવામાં આવી છે। 10 વર્ષથી જૂના 50 વર્ષ જૂના મંદિરો સહિત સ્થળો દૂર કરવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। નોટિસ મળ્યાના 7 દિવસમાં બાંધકામ દૂર કરવા માટે પણ જણાવ્યું છે। આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા મીટિંગ બોલાવવામાં આવશે, ત્યારે મીટિંગ બાદ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવશે। માત્ર મંદિર દૂર કરવામાં આવશે તો જલદ આંદોલનની ચીમકી વીએચપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। કમલેશભાઈ કેડા, દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક। મંદિરને લઈને નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? આજથી 15-20 દિવસ પહેલાં પણ આવી 11 થી 12 રોડ ઉપર આવતા અથવા તો ગેરકાનૂની ગણાતા જેવા મંદિરો કહે છે આ લોકો, એવા મંદિરોને નોટિસ આપી હતી જે 300 થી 400 વર્ષ જૂના હતા। ત્યારે અમે કલેક્ટરશ્રી અને પાલિકાના કમિશનરશ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી હતી। કમિશનરશ્રીના ધ્યાન ઉપર આ વાત નહોતી, એણે ઝોનલ ચીફવારે વાત કરી અને આ નોટિસો પાછી ખેંચવાની વાત બાહેધરી અમને આપી હતી। ત્યાર પછી આજે પેપરની અંદર અમે 300 થી વધુ જે ધાર્મિક સ્થળો દૂર કરવાની વાત છે, આ ધાર્મિક સ્થળોમાં મજારો અને મસ્જિદો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે। તો અમારી માગણી છે કે પહેલાં મજારો અને મસ્જિદો આ રોડ ઉપરની દૂર કરે। વિકાસની ફક્ત હિન્દુઓને જ જરૂર નથી, દરેક લોકોને જરૂર છે। તો અમારી એવી માગણી છે કે પહેલાં મજારો અને જે મજારો અને મસ્જિદો છે એને દૂર કરે। જો પહેલાં મંદિરને દૂર કરવાની કોશિશ કરશે તો બજરંગ દળ આક્રમક રીતે પોતાની રજૂઆત કરીને આક્રમક પગલાં ભરશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।